પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન ઈશ્વર પિતા ફરી એકવાર સમય માટે તમારો આભાર માનીએ છીએ. આજે સવારની જે તમે શુભ શુક્રવારની વિશેષ સંગત આપી, તમારી પવિત્ર દેશના અમને ભાગીદાર બનાવ્યા, અમારા માટે બલિદાન થઈ જનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગવડાવાયેલા પવિત્ર અને ભોગાયેલા શરીરને યાદ કરતા અમે પ્રભુની મેજ પાસે આવી શક્યા, મેજને ગ્રહણ કરી શક્યા. એ તમે આશીર્વાદ અમને આપ્યો, આભાર માનીએ છીએ. આજે ફરી એકવાર આ રાત્રિ સભામાં તમારી સમક્ષ કરતા અગાઉ અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારું વચન છે, અપર વચન છે, પરાક્રમી વચન છે, જ્યાં માટે તમે જાતે કહો છો કે આકાશ પૃથ્વી જતા રહેશે પણ આ વાતો કદી જશે નહીં. એ આ પરાક્રમી વચન ફક્ત અગાઉ અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી તમામ નબળાઈ, ક્ષમતા, કમજોરી ફિલિપી 4:13 સામર્થ્યમાં દૂર કરો. ગુજરાત બહેનો પર પ્રાર્થનાના હિસ્સાથી કરો. અને આજે જે વિષયને લઈને અમે આગળ વધવા માંગીએ છીએ, તે વિષયના જે મુખ્ય પાસાઓ છે, એમાં સમાયેલું જે સત્ય છે, જે અમને સ્પર્શે છે, અમને ખાતરી આપે છે, સમજવા સ્વીકારવા માટે અમારી સહાયતા મદદ કરો. હું જબર બાતને પણ તમારા હાથમાં સોંપું છું. તમારી ઈચ્છા, તમારી યોજનામાં વચન શેર કરવા માધ્યમને તમે સ્પર્શ કરો. આ સ્થળને અમારી જાતોને તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના, અમારા મધ્યસ્થાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની રીતે તમે સાંભળી છે, આભાર માનીએ છીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. શુભ શુક્રવારની સવારની સંગત પ્રભુએ મને તમને આપી દીધી. વિશેષ જે પવિત્ર મેચના હું અને તમે ભાગીદાર બન્યા, જે વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે લોખાઓ અમારું શરીર છે, અને યાદ ઊંચો કરીને કહે છે કે આ મારું રક્ત છે, જે નવો કરાર છે. એ સૌથી પવિત્ર સંસ્કારના પ્રભુએ મને તમને ભાગીદાર બનાવ્યા. એ પ્રભુની દરેક કૃપા હતી, એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજના દિવસ દરમિયાન તમારામાંથી ઘણા બધા ઉપવાસ પણ કર્યો છે, અને આજે ફરી એકવાર પ્રભુના વચન પર પ્રેમ રાખતા તમે આ પ્રભુ મંદિરમાં ઉપસ્થિત થયા છો, ત્યારે તમને સર્વને ધન્યવાદ પાઠવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફની બદસરની મુસાફરી આજે બપોરે કરવાની ભૂલી ઈસુને બદસ્તંભે ચડી દેવામાં બપોરે એમનું મૃત્યુ થઈ ગયું. આજથી 2000 કરતા વર્ષ પહેલા આ ઘટના આ સમયે પરિપૂર્ણ થઈ ગઈ છે. અને એના સંદર્ભમાં એક કદાચ બહુ ડિબેટ ના થયેલો હોય, બહુ જેના ઉપર વિવેચન ના થયેલો હોય એવો વિષય તમારી સમક્ષ હું રજૂ કરું છું. અને એ તો છે ઈસુનું દફન. ઈસુનું દફન. તમારી સમક્ષ જે જુદા જુદા શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા, માર્કની સુવાર્તામાંથી 15મો અધ્યાય, અને ત્યાં આગળ ઈસુના દફનની વાત છે. અને સાથે તમે લુકની સુવાર્તા 23મો અધ્યાય 50 થી 56 તરફ વાંચો તો ત્યાં આગળ પણ એ વૃત્તાંત તમને જોવા મળશે. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય અને 38 થી 42 વચનો તમે જુઓ તો ત્યાં પણ આપણને આ વૃત્તાંત જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સવારે બદસ્તંભે ચડવામાં આવ્યા. બપોરે છેલ્લા 3 કલાક માટે એ ઇજિપ્તનો આખો જે વિસ્તાર હતો ત્યાં આગળ ચમત્કારિક અંધકાર છવાઈ ગયો. લોકોએ કદી અનુભવ્યું ના હોય એવા આ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. જોકે એમાં કશું નવું નથી, કારણ કે મિસરના જે 10 અનર્થો થયા હતા એ 10 અનર્થોમાંનો એક અનર્થ એ અંધકારવાળો જ હતો. પણ અહીંયા આગળ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામી રહ્યા હતા
સર્જનહાર પરાકાષ્ઠાનો દુઃખ ભોગવી રહ્યા હતા અને જાણે કે સમગ્ર સૃષ્ટિએ પણ આ ઈશ્વર પુત્ર તરફથી પોતાનું મુખ અવળું ફેરવી લીધું એટલા માટે કે જે દુઃખ સહન કરતા હતા એ દુઃખ સહનની પરાકાષ્ઠાએ ઘણા બધાને હચમચાવી નાખ્યા હતા. અને એ સમયે જે કંઈ પણ ઘટનાક્રમ બન્યો આપણે સવારે જોઈ ગયા. ઈસુ મરણ પામ્યા અને મરણ પામતાની સાથે જુદી જુદી 5 ઘટનાઓ ત્યાં આગળ આકારને છે. માથી, માર્ક, લુક, યોહાન તમે સાથે વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમનો આત્મા દેવના હાથમાં સોંપે છે. ગઈકાલથી આપણે જોઈ રહ્યા છે કે બધો અધિકાર મને સોંપવામાં આવ્યો છે. એ બહુ ફૂટનોટ છે, એ મહત્વનું વાક્ય છે. ઈસુ પાસે સર્વાધિકાર છે. આ ઈસુ છે કે જે સર્જન સમયે હાજર છે. આ ઈસુ છે કે જેમની હાજરીમાં જેમના દ્વારા આદમની રચના કરવામાં આવી છે. આ ઈસુ છે કે જે આદમની પાંસળીમાંથી હવાને બનાવવામાં આવી એ સમયે પણ ઈસુ હાજર છે. આ ઈસુ છે કે જે શબ્દ બોલ્યા અને અજવાળું થયું. આ ઈસુ છે કે જેણે આ અંતરિક્ષના આકાશના પાણીને પૃથ્વી પરના પાણીથી અલગ કર્યા. તમે ઉત્પત્તિનું આખું વૃત્તાંત વાંચો, ત્યાં ઈસુ હાજર છે. આજના જે થિયોલોજિયન્સ છે, જે લોકો વૈજ્ઞાનિક છે, એ લોકોના માટે આજે પણ એક મોટો પ્રશ્ન છે કે આ શબ્દમાં એવું કે કેવું પરાક્રમ હશે કે બોલે અજવાળું થાવ અને અજવાળું થઈ ગયું. એ પૃથ્વીનો હુકમ કરે, તારામાં જે ફળ, ફૂલ, શાકભાજી, બીજદાયક છે એ બધા ઉગાવે અને ઉગવાની શરૂઆત થાય. કેવું અદ્ભુત! એ સામર્થ્ય, એ મહાત્મ્ય, એ અધિકાર ધરાવનાર દેવપુત્ર મારે તમારે માટે વધસ્તંભે મૃત્યુ પામે એનાથી વિશેષ શું હોય છે? અને કદાચ મનુષ્ય તરીકે હું અને તમે ઘણી બધી વખત વાલા ભાઈ બહેનો એ બલિદાનને સમજવામાં, એ બલિદાનની પરાકાષ્ઠાને સમજવામાં, એ બલિદાન સાથે સંકળાયેલા દેવના આગાપે પ્રેમને પારખવામાં નિષ્ફળ જઈએ છીએ. એવું નથી કે આપણે પ્રભુના માર્ગમાં ચાલતા નથી. હું એવું નથી કહેવા માંગતો કે આપણે પ્રભુના માર્ગમાં ચાલતા નથી. અહીંયા બેઠેલા હું તમે બધા મારા તમારા જીવનના ચોક્કસ તબક્કાઓમાં પ્રભુની સાથે ચાલીએ છીએ. ઈશ્વરની વાણી સાંભળીએ છીએ. વચન આપણી સાથે વાત કરે છે. આપણી પ્રાર્થનાઓને પ્રભુ સાંભળે છે. એ પ્રાર્થનાઓના પ્રભુ પ્રત્યુત્તર પણ આપે છે. એ અહેસાસ, એ અનુભવ સાથે આગળ વધતા ઘણી બધી વખત પરિસ્થિતિ, સંજોગો, સમસ્યાઓ, પ્રશ્નો સામે આપણે આ અનુભવ હોવા છતાં હારી જઈને પીછેહટ કરીએ છીએ. મારી તમારી પાસે મારા તમારા જન્મથી અત્યાર સુધીની જીવન મુસાફરીમાં વાલા ભાઈ બહેનો એટલી બધી બાબતો એવી હશે કે જ્યાં તમે બહુ સ્પષ્ટપણે સમજતા હશો કે આ તો દેવી દરમિયાનગીરી છે, બાકી આવું થાય નહીં. પણ એ અનુભવને વધારે બળવત્તર કરવામાં, એ અનુભવને વધારે વિશાળ કરવામાં આપણે ઘણી બધી વખત નિષ્ફળ જઈએ છીએ. અને માટે આપણી જીવનમાં પીછેહટ થાય છે, બેકસ્લાઇડિંગ થાય છે, પ્રાર્થનાઓ નબળી બને છે, બાઇબલ વાંચન નબળું બને છે, ઈશ્વર સાથેના સંબંધમાં નબળા પડીએ છીએ. એ ઇસ્રાયેલી પ્રજાની માફક છે. અને ત્યારે પ્રભુ મારી તમારી કોઈક રીતે મુલાકાત લે છે, આપણને રિવાઇવ કરે છે અને ફરી પાછા એમના માર્ગમાં નવેસરથી ચાલવાને માટે મને તમને પ્રોત્સાહિત કરે છે, ઉત્તેજન આપે છે, આગળ વધારે છે. આપણે એક એવા ઢાંચામાં ગોઠવાયેલા પ્રભુના લોક છીએ ને કે વચન પણ અનુકૂળ શોધીએ છીએ. વચન પણ આપણે શું કરીએ છીએ? અનુકૂળ શોધીએ છીએ. કોઈ કામ કરવાનું હોય, પ્રાર્થના કરીએ, પ્રભુ વચન આપે તો હું એ કામમાં આગળ વધું. આપણે બધા આવું માનીએ છીએ અને પ્રાર્થના કરીને વચન શોધતા હોઈએ છીએ. ઘણા બાઇબલ આમ બંધ કરે, થોડે આગળ મૂકે, આ વચન પ્રભુએ આપ્યું. ઘણા કેલેન્ડરમાંથી શોધે,
આજે કયું વચન છે? હું ઘણીવાર રસ્તા કહું છું, તમને કહું, કેલેન્ડરમાં તો બધા ઉત્તેજનદાયક વચનો જ હોય છે. મારી વર્ષગાંઠના દિવસે એવું વચન લખેલું હોય, મળશે તો કેલેન્ડર રદ કરી દે. કેલેન્ડરમાં બધા ઉત્તેજનદાયક વચનો જ હશે અને આપણે આગળ મૂકીને વચનને પકડી લઈને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. ધેટ્સ નોટ ધ વે. પ્રભુ પાસે બેસવું પડે, થોભવું પડે, પ્રભુના હાથમાં એ બાબતને મૂકવી પડે અને પછી પ્રભુ વાત કરે અને તમે આગળ વધો. 100% સફળતાની ખાતરી પ્રભુ મને અને તમને આપે છે, કારણ કે વચન પ્રભુ આપે છે અને વચન આપનાર પ્રભુ વચન પ્રત્યે વિશ્વાસુ રહે છે અને વચનને પરિપૂર્ણ કરે છે. વચનને જીવવું ખૂબ જ જરૂરી બાબત છે અને ઈસુની જન્મથી માંડીને વદશ્રમ સુધીની મુસાફરી અને આ સમયે એમને તો કબરમાં મૂકી દેવામાં આવેલા છે, એ સમય સુધીની મુસાફરી મારા ભાઈ બહેનો ઈશ્વરના વચનોની બહાર કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. Everything from the Bible, within the Bible and of the Bible. બાઇબલમાંથી, બાઇબલ દ્વારા અને બાઇબલમાં જે લખ્યું છે એની પરિપૂર્ણતા એટલે ઈસુની આ પૃથ્વી પરની જીવન મુસાફરી. ઈસુના મનુષ્ય દેહમાં આવવું ઘણા બધાને પ્રશ્ન થાય શા માટે, પણ એ મનુષ્ય દેહમાં ઈસુની પૃથ્વી પરની મુસાફરી મને ને તમને એ સંદેશ આપવા માટે હતી કે હું પણ તમારા જેવો મનુષ્ય છું, પણ દેવ સાથેના સંબંધમાં તમે જેટલા જીવાળ હશો, જેટલા મજબૂત હશો, તો હું જે કરું છું એના કરતાં પણ મોટા કામ તમે કરી શકશો. બાઇબલ યોહાનની સુવાર્તામાં એવું જણાવે છે. જે આત્મિક પરિસ્થિતિ ખ્રિસ્તી મંડળીની 1980 સાલ પછી બદલાતી ગઈ. ઘણા બધા સેવક સેવિકાઓ ઊભા થયા આપણા દેશમાં અને પાશ્ચાત્ય દેશમાં, અને એક ચોક્કસ પ્રકારની મૂવમેન્ટ શરૂ થઈ જેને કેરિસ્મેટિક મૂવમેન્ટ કહેવામાં આવે છે. અન્ય ભાષાની વાત આવી, હીલિંગ પ્રોમિનન્ટ બની ગયો. ત્યારે મને એક પ્રશ્ન થયો કે આ બધું શું બની રહ્યું છે? અને સીએનઆઈ ગુજરાત ડાયોસીસના બાઇબલના દિગ્ગજ અભ્યાસી એવા બિશપ પોલ ચૌહાણ સાહેબ સાથે મારે ડાયલોગ તો મેં કીધું, મારા મામા થાય કીધું, મામા આ બધું જે બની રહ્યું છે, ત્યારે એમણે મને કહ્યું ચૂપ રહેવાનું, પ્રભુના વચનો પૂરા થઈ ગયા છે. યોહાનની સુવાર્તાનું એક કોટેશન એમણે મને કહ્યું હતું, મને કે બાઇબલ કહે છે, ઈસુ કહે છે મારા પર રહેનાર મારા કરતા પણ મોટા કામો કરશે. અને આપણે એ યુગમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે હીલિંગ બહુ પ્રોમિનન્ટ છે, સાચાપણું ખૂબ જ અગ્રસ્થાને છે અને એના માધ્યમ દ્વારા ઘણા બધા લોકોને ઈસુ પોતાની તરફ ખેંચી રહ્યા છે. ખાસ કરીને તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ, ઘણી બધી વખત આત્મિક જાગૃતિની ક્રુઝેડમાં મારે જવાનું થાય. ક્રુઝેડ પતે પછી પ્રાર્થનાની વાત આવે, 400-500 માણસો લાઈનમાં પ્રાર્થના કરવા માટે ઉભા અને દરેકને માટે પ્રાર્થના કરાવવાની, વ્યક્તિગત પ્રાર્થના કરાવવાની. આપણો વિશ્વાસ તો કશું જ નથી. ઘણા તો લાઈનમાં એવા ઉભા હોય, પ્રાર્થના વિનંતી આવે, સાહેબ ભેંસમાંથી છે પ્રાર્થના કરાવો, સાહેબ ગાયને બચ્ચું જન્મ્યું છે, હવે ગાયને દૂધ નથી આવતું, ગાય દૂધ આપે માટે પ્રાર્થના કરાવો. આપણી પ્રાર્થના એટલી સ્વાભાવિક નથી અને તમને જાણીને આશ્ચર્ય થશે, પ્રભુ એમના હાથમાં બધું જ સાંભળે અને કામ થાય અને એ લોકો પ્રથમ પેઢી, બીજી પેઢી, અત્યારે ત્યાં ત્રીજી પેઢી પ્રભુમાં મજબૂત થઈને ચાલી રહી છે, પ્રભુના માટે કિંમત ચૂકવી રહી છે. મંડળીઓ આગળ વિસ્તારપૂર્વક વૃદ્ધિ પામી રહી છે. દર વર્ષે ઘણી બધી મંડળીઓ અસ્તિત્વ ધારણ કરી રહી છે. પ્રભુ સીધી વાત કરી રહ્યો છે. પ્રભુ એમના વ્યક્તિગત
જીવનમાં રસ લઈ રહ્યો છે. અને હું વિશ્વાસી માનું છું વર્ષો પૂર્વે મારા તમારા પૂર્વજોની પરિસ્થિતિ પણ આ જ હશે. પ્રાર્થના કરતા હશે અને પ્રભુ ચમત્કાર કરતો હશે. પ્રાર્થના કરતા હશે અને પ્રભુ પરિસ્થિતિ બદલતો હશે. અને એમ કરતા કરતા આપણે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી પેઢીના ખ્રિસ્તીઓ અત્યારે આપણે કંઈક જુદા બની ગયા છે. હવે અભ્યાસ આવી ગયો, ડિગ્રીઝ આવી ગઈ, જ્ઞાન આવી ગયું, સુવિધાઓ આવી ગઈ, ટેકનોલોજી હાથમાં છે, બધું જ હાથમાં છે. હું ઘણી વાર કહું છું અમુક વર્ષો થશે ને એટલે ગૂગલનો ફોટો બનશે ને લોકો એની પૂજા કરશે, ગૂગલ માતાની પૂજા કરશે, કારણ કે બધું જે જણાવે છે. હવે તો એનાથી આગળ AI આવી ગયો, ગોળ આવી ગયો, ચેટબોટ આવી ગયો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના ક્લાઇમેટ સર્વ આગળ વધી રહ્યો છે. અને એટલું બધું આગળ કે સંદેશો તૈયાર નહીં કરવાનો, ખાલી એને પૂછો, સબ્જેક્ટ નાખો અને ફટ જઈને તબક્કામાં આખો સંદેશો તમારી પાસે આવી જાય રેફરન્સ સાથે. તમારામાં વાંચવાની છટા હોય તો મોબાઈલ મૂકો અથવા તો તમારું આઈપેડ મૂકો અને રોલ કરો, વાંચો, લોકો ખુશ થઈ જાય. શું ગજબ બોલે છે! જ્ઞાનવાદની વૃદ્ધિ થઈ રહી છે. પણ યોહાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જે ઉપરથી આવે છે એ બધાની ઉપર છે. જે ઉપરથી આવે છે એ બધાની ઉપર છે. ગોડ ટેકનોલોજીસ, ડ્રોપ ટેકનોલોજીસ, એક્સ ટેકનોલોજીસ, ચેટબોટ ટેકનોલોજીસ માણસના બુદ્ધિમત્તાની પેદાશ છે. એ ઈસુ વિશે કંઈ કહી ન શકે. એને તો તમે જે માહિતી આપો એ માહિતીને કન્સાઇઝ કરે, ભેગી કરે, એનો નિચોડ આપે. તમે એને પૂછો કે તારા કઈ રીતે પામવું, તે બાઇબલમાં રેફરન્સ જ બોલશે, એની બહાર નહીં બોલે. પણ ઈસુ મારા તમારા હૃદય સાથે વાત કરે છે. હાલેલુયા! પવિત્ર આત્મા આપણને સારા સારી ભેદભાવની તરત ખબર આપે છે અને આપણે કયા માર્ગે ચાલવું એ પ્રભુનું વચન પવિત્ર આત્માના માધ્યમ દ્વારા મને અને તમને શિક્ષણ આપે છે. વચનમાં સામર્થ્ય છે અને વચનના આપનાર, વચનના પામનાર, વચનના મુજબ પૃથ્વી પર મુસાફરી કરીને ઈસુ વધસ્તંભ ઉપર બપોરે 3 વાગે મૃત્યુ પામી ચૂક્યા છે. વચન પરિપૂર્ણ થઈ ગયું છે. બેક ટુ હેવન, સ્વર્ગમાંથી આવ્યા હતા. 30 વર્ષ પહેલા આકાશી સેનાનો સ્વર્ગીય સમુદાય પ્રગટ થયો હતો. ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તમારે સારું રાજા અવતર્યો છે. હેરોદ વિહવળ થઈ ગયેલો, લોકો ગભરાઈ ગયા હતા, આ કયો રાજા હતો. પણ આપણે જાણીએ છીએ પામ સન્ડે એ યહૂદી પ્રજા એ રાજાને પાળવામાં નિષ્ફળ ગઈ. મને ગઈકાલે એમણે જ કીધું બારાબાસને છોડો, ઈસુને વધસ્તંભે ચડાવો. વચન હતું પણ વચનની સમજ નહોતી, વચનનું ઊંડાણ નહોતું. યશાયાએ પણ વાંચ્યું હશે પણ એમાં કોના વિશે વાત કરવામાં આવેલી હતી એ પરિપ્રેક્ષ્ય એમની પાસે નહોતું અને માટે ઈસુને સમજવામાં સરિયામ નિષ્ફળ ગયા. અને એમ કરતા ઈસુ વચન પ્રમાણે અહીંયા આગળ મૃત્યુ પામી ચૂક્યા છે. What next? હવે શું? આ ત્રણેય સુવાર્તાના લેખકો મારી તમારી સમક્ષ ઈસુનું વૃતાંત, મરણ પછીનું વૃતાંત મારી અને તમારી પાસે લઈ આવે છે. હું માર્કની સુવાર્તામાંથી 2 કલમ વાંચીશ અને પછી આપણે આગળ વધીએ. સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો. માટે ન્યાય સભાનો એક માનવંતો સભાસદ અરિમથાઈનો યુસુફ આવ્યો, જે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો. તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુની લાશ માંગી. અરિમથાઈના યુસુફ વિશે 3 સુવાર્તામાં માત્ર
આટલી જ વાત લખવામાં આવેલી છે. અરિમથાય ક્યાં હતું? તમને બાઇબલમાં ડિટેલિંગ જોવા નહીં મળે. યુસુફ નામ એ વખતે બહુ કોમન નામ હતું. ઈસુના પિતાનું નામ પણ શું હતું? યુસુફ હતું. અને એ નામ ધારણ કરનાર માણસ, વાલા ભાઈ બહેનો, ઓર્ડિનરી નથી. આ માણસ સામાન્ય આઈડેન્ટિટી નથી. અહીંયા આગળ માર્ક લખે છે એ પ્રમાણે, યોહાન લખે છે એ પ્રમાણે એ ન્યાય સભાનો એક માનવંતો સભાસદ હતો. હવે શબ્દ આવે છે મારીને તમારી સામે, ન્યાય સભા. અરિમથાય યુસુફ એ યહૂદી માણસ હતો અને ન્યાય સભાની વાત આવે એટલે યહૂદી કાઉન્સિલની વાત આવે, જેનું નામ સાનહેદ્રીન હતું. કાઉન્સિલ ઓફ 50 જજીસ. એમાં બેસનારા બધા ન્યાયાધીશો હતા અને અરિમથાય યુસુફ એ પણ એમાંનો એક ન્યાયાધીશ છે. પણ અહીંયા આગળ એના સંદર્ભમાં જે લખવામાં આવેલું છે કે તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો. હાલેલુયા. અહીંયા બેઠેલા કેટલા ઈસુના બીજા આગમનને માટે ઉત્સુક છે? હું હાથ ઊંચા નથી કરવા માંગતો, પણ આપણી ઉત્સુકતા કેટલી છે ઈસુના બીજા આગમનને માટે? ઈસુ ગગનમાં ઉતરવાના છે. આપણે વારે ઘડી એ વાત કરીએ છીએ ઈસુ આવવાના છે, ઈસુનું બીજું આગમન બહુ પાસે છે. આજે બધું બની રહ્યું છે એ જાહેર કરે છે કે ઈસુ ટૂંક સમયમાં મરણીને લેવાનો છે, આવવાના છે. પ્રેઝ ધ લોર્ડ. પણ એ બીજા આગમનને માટે મારી તૈયારી કેટલી છે? મારી તૈયારી કેટલી છે? એ બહુ અગત્યની વાત છે. અહીંયા આગળ કેટલું સરસ વાક્ય લખ્યું છે, એ પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો, માટે હિંમત રાખીને પિલાત અને સારી રીતે ઓળખતો હતો, કારણ કે સાનહેદ્રીનનો સભ્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જુદા જુદા 6 ખટલા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને એમાં સાનહેદ્રીન સમાવિષ્ટ હતી. અને છેલ્લે પિલાતે ઈસુને વધસ્તંભે ચડાવવાને માટે સોંપી દીધા. એ સમય પણ આ સાનહેદ્રીન પિક્ચરમાં હતી જ. પિલાતના સામર્થ્યથી, એના અધિકારથી અરિમથાય યુસુફ એ શું માહિતગાર છે. અને માટે બાઇબલ અહીંયા લખે છે કે એણે હિંમત કરી અને પિલાતની પાસે ઈસુની લાશની માંગણી કરી. પિલાતનું નામ બધી જગ્યાએ લખેલું છે. બધી સુવાર્તામાં પિલાતનો મુદ્દો આવે છે અને આવે છે. અરિમથાય યુસુફ આવે છે અને આવે છે. પણ આ સાથે બીજા 3 પાત્રો પણ બાઇબલ મારી અને તમારી સમક્ષ રજૂ કરે છે કે જે લોકો ઈસુની આ વધસ્તંભ તરફની મુસાફરીને બહુ ક્લોઝલી ફોલો કરતા હતા. અને તો 3 સ્ત્રીઓ હતી: મગદલાની મરિયમ, યોસેની માં, યાકૂબની માં મરિયમ અને સલોમી. મગદલાની મરિયમ, યોસે અને યાકૂબની માં મરિયમ અને સલોમી. એ લોકો વધસ્તંભની પાસે નથી, દૂર રહીને જે ઘટનાક્રમ બની રહ્યો છે એને બહુ બારીકાઈથી નિહાળી રહ્યા છે. બાઇબલમાં આપણને ઘણા બધા ચમત્કારો જોવા મળે છે. સુપર નેચરલ ઇવેન્ટ. ચમત્કાર એટલે એવું કાર્ય કે જે પૃથ્વીના જે લેડ ડાઉન સિદ્ધાંતો છે, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, એની ઉપરની વાત.
ઈસુએ સમુદ્રને ધમકાવ્યો, શાંત થઈ ગયો. એ ચમત્કાર તમે વાંચ્યો હશે. ત્યારે હોડીમાં બેઠેલા લોકોએ શું આશ્ચર્ય પ્રગટ કર્યું? આ તે કોણ છે કે સમુદ્ર પણ એનું સાંભળે છે? આપણે વાક્યને બહુ સ્વાભાવિક લઈએ છીએ, પણ ઈસુના એ સામર્થ્યને વિશે વિચાર કરો કે ઈસુ બોલે, સમુદ્ર સાંભળે અને સમુદ્ર શાંત થઈ જાય. સમુદ્રને કાન નથી. પવનને ધમકાવ્યો અને પવન શું થઈ ગયો? શાંત થઈ ગયો. બાઇબલ પોતે કહે છે પવન વિશે, એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ ખબર પડતી નથી. પણ આ બે ચમત્કારો મને ને તમને શું કહે છે? આ કૃતિઓ હતી ઈશ્વરના સર્જનની, કે જે ઈશ્વરને હઠેઠ ઓળખતી હતી, એ અવાજને પારખતી હતી, એના અધિકારને પારખતી હતી અને એના આધિપત્ય હેઠળ જીવતી હતી. અને માટે યશાયા પહેલા અધ્યાયમાં કહે છે કે ગધેડો એના માલિકની કપાળને જાણે છે. ફરી કોણ કહ્યું છે? આપણે. ઈશ્વરની વાણી કોને નથી સંભળાતી? મને ને તમને. દરરોજ રાત પડે છે, તારાઓ ઉગે છે. તારાઓ આકાશમાં દેખાવાની શરૂઆત થાય છે. સવાર પડે છે, સૂર્ય ઉગે છે. કઈ દિશામાંથી ઉગે છે? પૂર્વ દિશામાંથી જ ઉગે છે. કારણ કે પ્રભુએ સૂર્યને સૂચના આપી છે કે તારે આમથી જ બહાર આવવાનું. તમે અમેરિકામાં જાઓ તોય સૂર્ય પૂર્વ દિશામાંથી જ ઉગે. તમે નોર્વેમાં જાઓ તોય સૂર્ય પૂર્વ દિશામાંથી જ ઉગે. તમે ઓસ્ટ્રેલિયા જાઓ તોય સૂર્ય પૂર્વ દિશામાંથી જ ઉગે છે. પ્રભુના ઠરાવેલા પથ ઉપર દાઉદ કહે છે ને કે રાજાની માફક નીકળે છે, આકાશમાં સવારી કરે છે અને પછી સમય આવે છે એનો અસ્ત થાય છે અને તારાઓ નીકળી આવે છે. અને તારાઓ એમના નિશ્ચિત પથ ઉપર કે જે ઈશ્વરે ઠરાવેલો છે એની ઉપર ગતિ કરે છે. અને એ ઘટના સૃષ્ટિ સર્જનથી આજ દિન સુધી નોન સ્ટોપ ચાલતી આવી છે. કશું આડું અવળું થતું નથી, સિવાય માણસ આડો અવળો થઈ ગયો છે. કારણ કે દેવની વાણી સાંભળવામાં હું અને તમે ઘણી બધી વખત નિષ્ફળ જઈએ છીએ. કારણ કે આપણે લોકોનું સાંભળીએ છીએ, આપણે સિસ્ટમનું સાંભળીએ છીએ, આપણે અનુભવો ઉપર ભાર મૂકીએ છીએ. પ્રભુને આપણે બહુ નાના બનાવી દઈએ છીએ. અને જ્યારે કંઈ ઉપજતું નથી ત્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ. અને માટે ઈસુ બહુ સ્પષ્ટ કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે એઓ નહીં, પણ જેઓ મારા મારા બાપની ઈચ્છા પૂરી કરે છે તેઓ દેવના રાજ્યમાં બેસશે. દેવની ઈચ્છા પૂરી કરવી જરૂરી છે. ભક્તસિંહ સાહેબે બહુ ગજબ પુસ્તક લખ્યું છે, ઈશ્વરની ઈચ્છા શોધવી. વાંચજો. એમાં લખ્યું છે ઘણા બધાનો સૌથી મોટો પ્રશ્ન એ કે ઈશ્વરની ઈચ્છા કઈ રીતે શોધી શકાય. અને ભક્તસિંહ સાહેબ વચનને આધારે જબરજસ્ત છણાવટ કરે છે. પણ એનો નિચોડ એનો સાર એ જ કહું, યોહાન 15, તમે મારામાં રહો અને હું તમારામાં, તે જ ઘણા ફળ આપે છે. ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી. આપણે બધા આર્ટિફિશિયલ પ્લાન્ટ બની ગયા છે. આર્ટિફિશિયલ પ્લાન્ટ લીલાછમ મંજેરીની જેમ એ ગુડ, પણ એ શું કહે છે ને, ફળ નથી. બાહ્ય દેખાવ, આચાર, વિચાર, વાણી, વ્યવહાર, વર્તન બધામાં ઈસુને પ્રગટ કરીએ છીએ, પણ હૃદયમાં ઈસુ રહે છે કે કેમ એ તો મેળવીની વાત મેળવીને જ ખબર, અને બીજી ઈસુને ખબર. જીવન બોલે છે, જીવન બોલે છે. પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે કે શિષ્યો જ્યાં કંઈ પણ ગયા ત્યાં શું થયું? ઉત્થાન
ઉથલ પાથલ થઈ ગઈ. અને એમના માટે એવી નોંધ કરી છે પ્રેરિતોના કૃત્યમાં, લુક દ્વારા એવી નોંધ લખવામાં આવી છે કે આખી દુનિયાને ઉથલ પાથલ કરનારા આપણી મધ્ય આવ્યા છે. આખી દુનિયાને ઉથલ પાથલ કરનારા આપણી મધ્ય આવ્યા છે. શિષ્યોમાં કોઈ સામર્થ્ય નહોતું, પણ શિષ્યોમાં વસતા ઈસુનું સામર્થ્ય શિષ્યોની મારફતે કામ કરી રહ્યું હતું. પીતર જ્યાંથી પસાર થાય, લોકો એ રસ્તા ઉપર ખાટલા મૂકી દે કે પીતરનો પડછાયો પડે અને લોકોને સાજાપણું મળે, અને એવું થતું હતું. પણ એ પીતરનું પરાક્રમ નહોતું. પીતરમાં રહેલા ઈસુનું પરાક્રમ કામ કરતું હતું. પાઉલ જે કપડાને અડે, જે રૂમાલને અડે, એને કોઈ બીજું સ્પર્શે તો એને સાજાપણું મળી જતું હતું. એ રૂમાલમાં સામર્થ્ય નહોતું, પણ પાઉલમાં જે ઈસુ હતો, એ ઈસુનું પરાક્રમ લોકોને જઈને સ્પર્શતું હતું, અને પરિવર્તન, રૂપાંતરની પ્રક્રિયા શરૂ થઈ જતી હતી. પાઉલ અને સિલાસ કેદખાનામાં, બેડીઓમાં હતા. આપણે કોઈને જેલમાં જવાનું થાય તો શું થાય ખબર છે? પ્રભુ કોઈને ના લઈ જાય, પણ માનો કે સતાવણીના સંદર્ભમાં આપણને કોઈ પૂરી દે, આપણે બીજા કોઈ ગુનાની વાત નથી કરતા, સતાવણી કરતા આપણને પકડાય અને આપણને જેલમાં નાખ્યા, તો આપણે જેલમાં જઈએ તો પહેલું શું કરીએ? શું કરીએ? ઓળખાણ ગાળો, જેક લગાવો. પીઆઈ કોણ છે? આઈજી કોણ છે? એસપી કોણ છે? એસઓજીમાં કોણ બેસે છે? આ બધું સંશોધન થાય. આ બે જણને તો બેડીઓમાં બાંધેલા હતા. બેડીઓ પકડાઈને પ્રભુની શું કરતા હતા? સ્તુતિ કરતા હતા. પરિણામ તમે જાણો છો શું થયું? દેવનું પરાક્રમ ગમે તે કરી શકે છે. ઈસુ જ્યારે મારી તમારી અંદર છે, ત્યારે ઈસુ મને ને તમને એવા અદ્ભુત અજાયબ રીતે વાપરે છે કે બાકીના મારી તમારી આસપાસના જીવનો ખ્રિસ્ત ઈસુમાં પ્રભાવિત થાય છે. બહુ ઘણી વાતો આપણે તો આપણા કુટુંબને હરાવી નથી શકતા. બીજાની વાત છો નથી હરાવી શકતા, પ્રભુ પાસે નથી લાવી શકતા. બહુ ગર્વ ઘટના છે, બહુ દુઃખદ વાત છે, દુઃખદ વાત છે. અને માટે પ્રશ્નો છે, કૌટુંબિક સમસ્યા છે, બાળકોના પ્રશ્નો છે, પતિ પત્નીના પ્રશ્નો છે, સામાજિક સમસ્યાઓ છે, અને એ બધું ભેગું થઈને આવે છે મંડળીમાં. માટે મંડળીમાં પણ સમસ્યા છે. ઈશ્વરે જીવન જીવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આહવાન આપે છે. 3 સ્ત્રીઓ, મગદલાની મરિયમ, યોસે યાકૂબની માં મરિયમ અને સલોમી, ઈસુની વધસ્તંભની મુસાફરીને ફોલો કરતા કરતા હવે દૂરથી જોઈ રહ્યા છે ઈસુ સાથે શું ઘટનાક્રમ બની રહ્યો છે. ઈસુ મૃત્યુ પામે છે ત્યારે પણ હાજર છે. અરિમથાઈનો ઈસુ ઈસુના મૃત્યુનો સાક્ષી છે. હજુ એક બીજો માણસ નિકોદેમસ પણ છે, એ પણ ઈસુના મૃત્યુનો સાક્ષી છે. યોહાન લખે છે, માથ્યુ લખે છે, માર્ક લખે છે, એમાં અરિમથાઈના યુસુફની સાથે નિકોદેમસ પણ છે કે જે લર્નિંગ માણસ હતો. રાત્રે ઈસુની પાસે આવ્યો અને એને ઈસુને સવાલ કર્યો હતો, અનંત જીવન પામવા માટે પ્રભુ હું શું કરું? ત્યારે એને માથું ગજવાડીને કહ્યું, શું માણસ ફરીવાર એની માના ઉદરમાં જઈને ફરીવાર જન્મ લે? સાંહેદરીનો સભ્ય, નિયમ શાસ્ત્રનો જાણકાર, હાઈ પ્રોફાઇલ, હાઈ સ્ટેટસ નિકોદેમસનું જ્ઞાન ઈસુની આગળ શૂન્ય બની ગયું. જ્યાં સુધી કોઈ માણસ નવો જન્મ પામ્યું ના હોય તો તે દેવના રાજ્યને જોઈ શકતું નથી. નવો જન્મ મારા ભાઈ બહેનો અનિવાર્યતા છે. આપણને પ્રશ્ન એમ થાય, અરે આપણે તો ખ્રિસ્ત કુટુંબમાં જન્મ્યા છે, આપણને કારણની શી જરૂર છે? મારા પપ્પાના પપ્પા, એમના પપ્પા, મારા વડદાદાઓ મંડળીમાં વર્ષોથી કામ કરતા આવ્યા છે.
ક્યાં જરૂર છે? એક આદમથી પાપ પેદા, આપણો ફિઝિકલ બર્થ થાય છે, શારીરિક જન્મ થાય છે, પણ આત્મિક મૃત અવસ્થામાં આપણો જન્મ થાય છે. We are spiritually dead, physically alive. બાળક જન્મે છે, રુદન કરે છે, એ એના જીવતા હોવાની સાક્ષી છે, પણ આત્મા મૃત છે. કારણ કે આપણે આદમ જનિત પેઢી છીએ, આદમ જનિત સંતાન છે. અને માટે દાઉદ બહુ ફેન્ટાસ્ટિક વાત લખે છે, મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. બાય બર્થ વી આર સિનર. આ જગતનું ગણિત કેવું છે ખબર છે? કોઈ કાર ચલાવે તો એ ડ્રાઈવર, કોઈ શિક્ષણ આપવાનું કામ કરે તો એ શિક્ષક, કોઈ વૈજ્ઞાનિક હોય તેની શોધખોળના લીધે વૈજ્ઞાનિક, કોઈ સારું ગાય તો એ ગાયક. જે હુનર સાથે સંકળાય છે એ લેબલ એને લાગે છે. એટલે એવું ના કહેવાય કે જે પાપ કરે છે એ પાપી, ત્યાં ઊભું છે. પાપી છીએ માટે પાપ કરીએ છીએ. બાય બર્થ, જન્મજાત હું અને તમે પાપી છીએ, માટે મને અને તમને મારા ભાઈ બહેનો આજે વધસ્તંભે ચડાઈ ગયેલા, મૃત્યુમાંથી પુનરુત્થાનિત થયેલા, સ્વર્ગારોહિત થઈ ગયેલા, ફરી પાછા આવનારા ઈસુની અગત્ય છે. આપણા નાના નાના ભૂલકાઓ મોટા થાય, જુનિયર કેજીમાં જાય, સિનિયર કેજીમાં જાય, પછી પહેલા ધોરણમાં આવે, બીજામાં આવે, ત્રીજામાં આવે. ઘણા જુનિયર કેજી સિનિયર કેજીનો અનુભવ હશે આપણને. શિક્ષક બોલાવે, ભાઈ આવો તમે સ્કૂલમાં આવો. શું કરશો? આ તમારું બાળક છે ને બધાનો નાસ્તો છે ખાઈ જાય છે, એટલે આપણે એમ કહીએ, અરે અમે તો નાસ્તા સાથે મોકલીએ છીએ, પણ એ ખાઈ જાય છે. આપણે આપણા બાળકની બેગ તપાસીએ તો ઘણીવાર કોઈનું રબર સાથે આવ્યું હોય, કોઈનો કંપાસ સાથે આવી ગયો હોય. આપણા નાના નાના બાળકો પણ બીજા બાળકને ચૂંટી પણ લેતા હોય છે, ધક્કો મારી લેતા હોય છે. કોણે શીખવાડ્યું? મેં તમને એવી ટ્રેનિંગ આપી કે આજે કોઈનો કંપાસ ઉઠાઈને ઘેર આવજો, આજે નાસ્તો નથી આપતો, નાસ્તો નથી આપતી, જે આત્માઓનો નાસ્તો ખાઈ જશે. આપણે એવી ટ્રેનિંગ આપી, પણ આપણું બાળક એવું વર્તે છે. ઇટ્સ અ સાઇન વી આર બાય બર્થ સિનર્સ. જન્મથી પાપી છે. આપણી જે મરણની વ્યવસ્થા છે ને બહુ અદ્ભુત વ્યવસ્થા છે, પણ આપણે ઘણી બધી વખત આપણે જે વ્યવસ્થાઓને પાંગળી બનાવી દઈએ છીએ. આપણે અહીંયા સન્ડે સ્કૂલ છે. મારા સન્ડે સ્કૂલના 40 વર્ષના અનુભવને ધ્યાનમાં રાખીને વાત કરું. ઘણા મા બાપો મને એવું પણ કહે છે, આ તો બચ્ચું બેસતું થાય એટલે સન્ડે સ્કૂલમાં લાવીએ છીએ. શું કે બચ્ચું બેસતું થાય ને એટલે સન્ડે સ્કૂલમાં લાવીએ છીએ. પેલી સ્કૂલમાં જઈને કોઈ પેલી સ્કૂલમાં જઈને એવું કહો, અમારું બચ્ચું બેસતું થાય ને એટલે અમે સ્કૂલમાં લાવીએ. પેલો કહે છે 10,000 ફી ભરેલા. અહીં તો બધું મફત છે. આ પ્રભુની દેન છે. અને માટે આપણને જે મફત મળ્યું છે ને એની કોઈ કિંમત નથી વાળા. પર્યાવરણ પ્રભુએ મફત આપ્યું. પ્રભુએ ઓક્સિજન લેવાનો કોઈ રેટ નક્કી કર્યો હતો. 10 શ્વાસનો 1 રૂપિયો આપવાનો, તો ઘણા તો એક જ વખત શ્વાસ લે, રૂપિયો ભરીને એમને ભર્યા કરે. શ્વાસ જ ના હા કે ના? વૃક્ષો આપ્યા, કાપી નાખ્યા, હવા પ્રદૂષિત કરી કાઢી, ગરમી આપણે વધારે દીધી. મફતની કિંમત આપણે નથી આપી શકતા પ્રભુના લોક તરીકે. પણ કારણ મફત ભેટ છે, માટે આપણે એનું મૂલ્ય સમજતા નથી. બાય બર્થ વી આર સિનર્સ. અને માટે મને અને તમને પ્રભુ ઈસુ
ખ્રિસ્તની જરૂર છે. કયા ઈસુની જરૂર છે? જેને આ પૃથ્વી પર જન્મ લીધો, જેણે મારા તમારા માટે દુઃખો સહન કર્યા, જે મારે તમારા માટે બધો સમય ચડાઈ ગયા, જે મારે તમારા માટે મૃત્યુ પામ્યા, જે મારે તમારા માટે ડટાયા અને ડટાયા માટે પુનરુત્થાન પામ્યા અને 40મા દિવસે સ્વર્ગમાં ચડી ગયા. આ જે શબ્દો બોલ્યો ને એમાંથી એક પણ શબ્દ મને તમે કાઢી શકતા નથી. અને માટે ઈસુનું દટાવવું એ પણ એટલું જ અનિવાર્ય છે મારા ભાઈઓ. ઈસુનું કબરમાં મુકાવવું એ પણ એટલું જ અનિવાર્ય છે, કારણ કે ત્યાં ધર્મશાસ્ત્રની પરિપૂર્ણતા છે, ત્યાં વિધિઓના રેખની પરિપૂર્ણતા છે, ત્યાં ધારણની યોજનાની પરિપૂર્ણતા છે, અને ત્યાં મનુષ્યના બચાવની, અનંત જીવનની ખાતરીની, સ્વર્ગીય જીવનની પરિપૂર્ણતા છે. આમાંથી એક પણ બાબતને તમે દૂર કરી શકતા નથી. અને માટે આ ત્રણ સ્ત્રીઓ ફરી રહી હતી. જ્યાં ઈસુ જાય ત્યાં આગળ ફરતી હતી. આ નિકોદેમસ પ્રભુ લાવ્યો છે. ઈસુ તો મરી ગયા છે. હવે સૈનિકો કોઈના પણ અધિકાર હેઠળ નથી. એ લોકો એમની મેતે વર્તી રહ્યા છે. પેલો સુબેદાર એ હવે બિરાદના અધિકાર હેઠળ નથી, કારણ કે બધા સમય ચડી દેવામાં આવ્યા છે. માટે સ્વાભાવિક પ્રાકૃતિક એના સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યો છે. અને માટે બાઇબલમાં જે બે ઘટના, ચમત્કાર, સુપરનેચરલ ઇવેન્ટ, અને બીજી આ ઘટના કે જે ચમત્કાર કરતા પણ વિશેષ શાસ્ત્ર આ મેળે પરિપૂર્ણ થાય. પ્રભુ જાણીએ લોકોને ખબર ના હોય એવા લોકોનો ઉપયોગ કરે, પણ એમના મળે ઈસુની પરિપૂર્ણતા સાબિત થતી જોઈએ છે. સુબેદારે ઈસુની શું સાક્ષી આપી? ખરેખર એ દેવનો દીકરો હતો. હવે એ તો રોમન હતો, પણ એને સાક્ષી શું આપી? ખરેખર એ દેવનો દીકરો હતો. એને ગોસ્પલ કોણે આપી? એ તો સવારથી આ જળપાતમાં હતો. આપણી ભાષામાં કહીએ કે તો બચારો ઈશ્વરના બંદોબસ્તમાં હતો. અને ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે આ સુબેદાર ઈસુ વિશે સાક્ષી આપે છે. ખરેખર એ દેવનો દીકરો હતો. ઈસુના વિશે જે બોલાવું જોઈએ, જે ઈશાસ્ત્ર 22માં, જે નિર્ગમન 21માં, જે ગીતશાસ્ત્ર 35માં, જે યશાયા 53માં, જે હસ્કેલ પ્રવચનના પુસ્તકમાં લખવામાં આવેલું હતું, એ લેખ બધા ધીમે ધીમે આ વ્યક્તિઓની મારફતે પરિપૂર્ણ થઈ રહ્યા હતા. This is how God works. પ્રભુ આ રીતે કામ કરે છે. એણે હિંમત કરી અને લાશ માંગી. હવે બહુ અઘરો વિષય આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુવાર્તાનો તમે અભ્યાસ કરો ને તો ગેહેન્નાની વાત કરે છે. કેટલા શબ્દો સાંભળ્યો છે? ગેહેન્ના. ઈસુ નર્કને ગેહેન્નાની સાથે સરખાવે છે. એ ગેહિનોમ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો ગેહેન્ના શબ્દ છે. એના ઊંડાણને તમે જાણશો ને તમે ધ્રુજી જશો. શા માટે ઈસુની લાશ માંગવામાં આવી? રોમનો આખા યહૂદી સામ્રાજ્ય ઉપર રાજ કરતા. જે લોકો ઇઝરાયલ જઈ આવ્યા છે એ લોકોને બરોબર ખબર હશે કે યરુશલેમની પાસે હિનોમની ખીણ છે. હિનોમની ખીણ છે. આ સમયે એ હિનોમ નામની જગ્યા એ યહૂદા, યરુશલેમ, સમરૂદ, સમારિયા એ જે ઇઝરાયલના ટેરિટરીઝ હતી એમાં જે કચરો ઉત્પન્ન થાય એનું ડમ્પિંગ યાર્ડ હતું. જેમ અહીંયા આપણા ટેકરો હતો ને આપણે એવું એ ડમ્પિંગ યાર્ડ હતું. અને ત્યાં કચરાને ફેંકીને
ક્રમશઃ અઠવાડિયે 3 દિવસે, 4 દિવસે, 5 દિવસે એ કચરાને સળગાવવામાં આવતો હતો. ત્યાં સતત આગ સળગતી રહેતી હતી. આ રોમન સૈનિકો જેમને મદદસંગે જડે એમના માટે બે ઓપ્શન, બે ઓપ્શન્સ. એક ઓપ્શન એ હતો કે લોકો મદદસંગ ઉપર એ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એને લટકતો રહેવા દે. એટલા માટે કે એ સ્થાન પાસેથી જે લોકો અવર જવર કરે એમને રોમન સામ્રાજ્યના લોખંડી પંજાનો અહેસાસ થાય, શિક્ષાથી ભય ઉત્પન્ન થાય અને લોકો ડિસિપ્લિનમાં રહે. પેલો ઓપ્શન એ ઘણીવાર એવું થાય કે જે ગુનેગાર હોય એ મદરસા ઉપર 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સુધી લટકતો રહે, ચીસો પાડતો રહે, રાત્રેનો આર્તનાદ સંભળાય, દૂર દૂર સુધી એની વેદનાના પોકારો સંભળાય, ચિત્કાર સંભળાય અને અંતે એ મૃત્યુ પામે. અને જે લોકો મરી જાય એમને મદરસા પરથી ઉતારી દેવામાં આવે. પેલા 2-3 દિવસથી મરી જાય એમને પણ ઉતારવામાં આવે, તત્કાલ મરી ગયેલાને પણ ઉતારવામાં આવે અને એ બધાને આ હિન્દોની ખીણમાં બળતા કચરાના ડમ્પિંગ યાર્ડમાં રોમન સરકાર ફેંકી દે. અને માટે ઈસુ નરકને અગ્નિની ખાઈ સાથે સરખાઈને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ આ ગહેનના એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનું ભવિષ્યવાણી. તું એના દેહને વહવાના જોવા દેશે નહીં, એનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં. યહૂદી પ્રજાનો નિયમ હતો. નહેમ્યામાં લખેલું, આપણે વાંચ્યું પુરાણ નિયમમાં, સાંજ સુધી, સૂર્યાસ્ત સુધી કોઈ ગુનેગાર વધસ્તંભ ઉપર લટકી રહેવો જોઈએ નહીં. એ યહૂદી નિયમ હતો. માટે શું થાય? સૂર્યાસ્ત થવાના થોડા સમય પહેલા સૈનિકો જાત તપાસ કરે. પેલો જીતતો હોય તો જે બંને ઢીંચણ છે એની પર હથોડો મારે, ખૂનશા ભરાય ઘૂંટણના, માટે આખું શરીર લટકી જાય, શ્વાસ ભૂલી જાય, માસળીઓ દબાઈ જાય, ફેફસા હાંફી જાય, હૃદય ફાટી જાય અને પેલો માણસ સૂર્યાસ્ત થાય એ પહેલા મૃત્યુ પામે. અહીંયા તો ઈસુ 3 વાગે મૃત્યુ પામ્યા છે. અને જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા છે ત્યારે પેલા છોકરો જીવતા છે પાછા. એ લોકો નથી મર્યા, એ લોકો નથી થયું. They are still alive. એમના ઘૂંટણ તોડીને બાઇબલ કહે છે. અને એમને પણ એમની લાશો પણ ત્યાંથી ઉતારી લેવામાં આવી. પિલાતની પાસે માંગણી કરી. પિલાત કાયદેસર રીતે ઈસુના મૃતદેહને હરેક ગાયના યીશુને આપી શકે એવું કોઈ જોગવાઈ નથી. પણ આ તો પ્રભુનું વચન પરિપૂર્ણ થઈ રહ્યું છે. સાંહેદ્રીનો જજ એની પાસે ઈસુની લાશની માંગણી કરે છે કે જે સવારે જ્યારે ઈસુને વધસ્તંભે ચડવાની માટે પિલાતે હુકમ કર્યો હતો વહેલી સવારે, ત્યારે જજ ત્યાં આગળ હાજર હતો. બોલી નતો શક્યો કે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. પણ એ જાણીએ ઈશ્વરના રાજ્યની રાહ જોનાર માણસ હતો. નિકોદેમસ ગુપ્ત શિષ્ય હતો અને બંને ભેગા થઈને ઈસુની લાશની માંગણી કરે છે. હવે ક્લાઇમેક્સ. મેં 2 દિવસ પહેલા કહ્યું હતું કે યહૂદી લોકો એ ચાંદ્ર વર્ષને ફોલો કરે છે. આજે સૂર્ય આથમી જાય ને એટલે સાબાત શરૂ. આજે સૂર્ય આથમી જાય એટલે સાબાતની શું થાય? શરૂઆત થાય. હરેક ગાયના યીશુ પાસે અને નિકોદેમસ પાસે એટલો સમય નહોતો કે યહૂદી રીત પ્રમાણે ઈસુના મૃતદેહને ટ્રીટમેન્ટ આપી શકે. માટે જેટલી પણ ગોળ વગેરે લાયેલા એ ઈસુના શરીરને ચોપડી દીધું, લીલનનું કપડું લાયેલા એમાં ઈસુને લપેટી દીધા અને સૌથી નજીક જે કબર ખણી કાઢવામાં આવેલી હતી એ કબરમાં લઈ જઈને ઈસુને મૂકી દીધા. અને માટે
સ્ત્રીઓ, મગદલાની મરિયમ સુદ્ધા આ બધા સ્પાઇસીસ લઈને, મસાલા લઈને ઈસુના દેહને ચોપડવા માટે કબરની પાસે જાય છે. તાળો મળે છે ને? પ્રભુનું વચન કેવું અજાયબ રીતે ગોઠવાયેલું છે, અજાયબ રીતે ગોઠવાયેલું છે. અને એ જ 3 સ્ત્રીઓ જેમણે ઈસુને મરતા જોયા હતા, એ જ કહે છે કે એ અહીંયા નથી, એ અહીંયા નથી. અને આજે સવારે જે મેં કહ્યું એ પ્રમાણે માટે શરૂઆતની મંડળીમાં ઉપદેશના કેન્દ્ર સ્થાને ઈસુનું પુનરુત્થાન હતું. આ લાઈવ એવિડન્સ હતા ઈસુના મરણના, કે જે લોકો સર્ટિફાઈડ હતા કે ઈસુ મૃત્યુ પામ્યો છે. અરેબિયાનો યુસુફ કાલ્પનિક પાત્ર નહોતું. અહીંયા બહુ ઝીણવટપૂર્વક નોંધ કરી છે. એ સાનહેદ્રીનનો સભ્ય હતો. નિકોદેમસ કોઈ સામાન્ય લેવેલ નહોતો, એ પણ એક જજ હતો. લોજિકલ માણસો હતા, કાયદાના નિષ્ણાત હતા, શાસ્ત્રના જાણકાર માણસો હતા. યશાયા 53 મૂસાનું નિયમશાસ્ત્ર એમને મોડે હતું. એવા માણસો ઈસુના મરણ માટે નક્કર સાક્ષી આપે છે. અને માટે ઈસુનું જીવન, મરણ, દટાવ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ એ ખ્રિસ્તી વિશ્વાસને માટે મહત્વની ઘટના છે. અને માટે ઈસુનું દટાવવું એ મારા ભાઈ બહેનો મને ને તમને આજે ઉત્તેજન આપે છે. મારે ને તમારે કબરમાં રહેવાનું નથી. હાલેલુયા. અહીંયા કબરનો બહુ મોટો ખર્ચો ના કરે, કારણ બધું ઉડી જશે. ઘણા બધા લોકો 10,000, 15,000, 25,000, લાખ રૂપિયાની કબર બનાવડાવે છે, રાઈટ? જેવો જેનો ભાવ. હું પેલી લાકડીની સાથે છેડા નથી કરતો, પણ હું તો બાઇબલના પરિક્ષેપમાં વાત કરું તો શિક્ષાને આવશે ત્યારે બધું ભૂલી જશે. 2 વર્ષ પહેલા એક વ્યક્તિ મારી પાસે આવી. હું બી હસપચી કોઈ એવી વાત કરી. ઈસુનું આગમન થઈ ગયું છે. હું તો ભડકી ગયો. મેં કીધું યાર શું વાત કરો છો? ઈસુનું આગમન થઈ ગયું? તમને કેવી રીતે ખબર પડી? અરે આખી દુનિયામાં રૂમર છે ઈસુનું આગમન થઈ ગયું. મેં કીધું હું સંમત નથી. અને પ્રભુએ મને તરત ત્યાં આગળ રેફરન્સ યાદ દેવડાવ્યો. મેં કીધું બરાબર એક નંબર છે. કબરો ખુલ્લી હોય ને તો ઈસુ આવી ગયો. હજુ કબરો બંધ છે. રાણીની કબરની પણ, કબ્રસ્તાનની કબર પણ ખુલી જવાની છે. જે ઈસુમાં મર્યા છે એ લોકો થેસ્સલોનિકાના પત્રમાં પ્રભુએ લખ્યું છે પ્રમાણે રણશંકર વાગતા આકાશી સેનાનો સમુદાય ગગનમાં ઉતરશે, ત્યારે આપણામાંના જેઓ ઈસુમાં મરેલા છે તેઓ પ્રથમ ઉઠશે અને ઈસુની પાસે મળવાની માટે વાદળામાં તણાઈ જશે. ધેટ ઇઝ રેપ્ચર. તમને ખબર છે ત્યારે શું થશે? ગુરુત્વાકર્ષણનો નિયમ ધ્વંસ થશે. તમે કોઈ બી વસ્તુ છોડી દો, ક્યાં પડશે? નીચે. કાગળનો નાનકડો ટુકડો પણ ફેંકી દો, ક્યાં પડશે? નીચે. પણ આ દિવસે લોકો નીચેથી ઉપર જશે. કરોડો ગાયબ. અને ત્યારે પેલો ખ્રિસ્ત વિરોધી લોકોને સમજાવશે, અરે કશું નથી થયું, એની પર્સનાલિટી મેજિકલ હશે, ચાર્મિંગ હશે, નોલેજેબલ હશે. લોકોને શાંત કરવા પ્રયત્ન કરશે. કારણ કે એવી ઘટના બનશે, રાણીપુર ગામ આખું ખાલી થઈ ગયું હશે. બીજા લોકો ગામમાં આવશે. બાળક સાહેબની ખબર નથી લાઈફમાં ક્યાં ચાલુ છે. જમવા બેઠા હશે તો જમવાની થાળી હશે, એ ક્યાં થાળી મૂકી દે. આગમન આવું થશે. આગમન આવું થશે. અત્યારે આગમન થાય તો શું થાય ખબર છે? આપણા બધા બેગ, આપણી વોટર બોટલ્સ, આપણા બાઇબલ બધું જ અહીંયા રહેશે. શૈલેષભાઈનું ઓર્ગન બી અહીંયા રહેશે. રેનીનું ઓર્ગન બી ત્યાં રહેશે. આ પંપ અહીંયા રહેશે. દેવાળા કોઠારી
જે રહી ગયો હશે એ ક્રિશ્ચિયનિટી જતો હશે, કકડાટ કરશે. આજ નથી પડતું? હજુ સુધી લાઈટો ચાલુ છે, પૈસા બગાડ કરે છે, અને અંદર આવીને જોશે ત્યારે ગાડી નીકળી જશે. કારણ કે બાઇબલ કહે છે પછી રડવું અને દાંત પીસવું થશે. વાલા ભાઈ બહેનો, એક એવી સતાવણી આવી રહી છે કે જે જગતની શરૂઆતથી હજુ સુધી કદી આવી નથી. એક એવી સતાવણી તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે કે જે મનુષ્ય તારીખમાં કદી આવી નથી. અત્યારે સતાવણી થાય છે, આપણે છાપામાં વાંચીએ છીએ, અત્યારે પણ ચાલુ છે, મીડિયા પ્રોપેગેટ કરે છે. પણ એ સતાવણી ધ્યાનથી સાંભળજો, પ્રભુના ઘર સુધી મર્યાદિત છે. પ્રભુના ઘર સુધી મર્યાદિત છે. મારા તમારા ઘર સુધી એ સતાવણી આવી નથી. અને માટે આપણે બહુ આરામદાયક સ્થિતિમાં છે, બહુ આરામદાયક સ્થિતિમાં છે. પ્રભુ ઝડપથી આવી રહ્યા છે અને માટે જ કહે છે તમારી કમરો બાંધેલી રાખો, તમારા દીવા સળગતા રાખો. હળ પર હાથ દીધા પછી જે પછવાડે જુએ છે એ દેવના રાજ્યને લાયક નથી. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે એવો તો નહીં જ, પણ જે મારા આકાશના બાપની ઈચ્છા પૂરી કરે છે એ દેવના રાજ્યના વારસ થશે. મારો તમારું શું છે? માનો કે ઈસુ હમણાં આવી જાય. હું હમણાં એક સવાલ પૂછું ને, સ્વર્ગમાં કેટલાને જવું છે? આપણે બે હાથ ઊંચા કરીશું, મારે તો જવું છે. પણ બીજો સવાલ એવો આવે, કેટલાને ખાતરી જો હમણાં જ ઉચકાઈ જઈશ તો આમ કરે? ખાતરી નથી. ખાતરી કેમ નથી? કારણ કે જે ખાતરી કરાવે છે એની સાથેનો સંબંધ નથી, એ સંબંધનું ઊંડાણ નથી, એ સંબંધમાં મજબૂતાઈ નથી. બાઇબલ વંચાય છે, પ્રાર્થના કરાય છે, દેવળમાં જવાય છે, દાન અપાય છે, સંસ્કારો પડાય છે, પ્રભુનું નામ લેવાય છે. એ તો વર્ષોથી ચાલી રહ્યા છે, એ તો વર્ષોથી ચાલી રહ્યા છે અને ઈસુના આગમન સુધી ચાલતું જ રહેશે, ચાલતું જ રહેશે. પછી તો બાઇબલને અડકશો ને તો કાણા કાપી નાખશે. ઈસુની વાત કરશો તો વધ કરી નાખવામાં આવશે. તખ્તો તૈયાર છે ઈસુના બીજા આગમનને માટેનો. પણ એટલા માટે હું અને તમે કેટલા તૈયાર છે? પ્રભુ આજે મને તમને વ્યક્તિગત સવાલ પૂછી રહ્યો છે અને માટે પ્રતિક્રમણની મંડળીઓને પત્ર લખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એફેસસની મંડળીને લખતા શું કહે છે? તે મારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. હું વિશ્વાસથી માનું છું આ ચાર દિવાલની વચ્ચે બેઠેલા તમે પ્રભુના પ્રેમનો કારણનો કોઈ એક તબક્કે ચોક્કસ અનુભવ કર્યો છે. તમે એમને અહીંયા નથી આવ્યા, એ પ્રભુના પ્રેમે કરીને તમે અહીંયા આવ્યા છો. પણ પ્રભુ આજે ફરિયાદ કરે છે, તે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પહેલા 2 કલાક ઘૂંટણે પ્રાર્થના થતી હતી, અત્યારે 4 કલાક પ્રાર્થના થઈ રહી છે. પહેલા 1.5 કલાક 2 કલાકનો ક્વાઇટ ટાઈમ હતો, અત્યારે ક્વાઇટ ટાઈમ માટેનો સમય શોધવો પડે છે. પ્રાયોરિટીઝ, અગ્રિમતાઓ બદલાઈ રહી છે, આયોજનો બદલાઈ રહ્યા છે અને બધામાં દૂર દૂર સુધી ઈસુ કોઈ જગ્યાએ નથી. અને માટે ઈસુ એક પગલું આગળ વધીને કહે છે, માટે તું જ્યાંથી પડ્યો છે ત્યાંથી ઊભો થા અને પ્રથમના જેવા કામ કર. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને જોઉં છું. જો કોઈ મારી વાણી સાંભળીને
બોલશે તો હું માહે આવીશ અને તેની સાથે જમીશ. 1931 ની સાલથી મારા ભાઈ બહેનો પૃથ્વી પર લાવનિકિયાનો સમય ચાલી રહ્યો છે. લાવનિકિયા શબ્દ એ બે શબ્દોનો બનેલો શબ્દ છે. લાઓસ અને દેખિયા. લાઓસ અને દેખિયા. લાઓસ એટલે લોકોનું અને દેખિયા એટલે રાજ. લાવનિકિયાની મંડળીની સૌથી મોટી લાક્ષણિકતા એવી મંડળી કે જ્યાં લોકોનું રાજ છે, ઈશ્વરનું રાજ નથી. અને માટે એ મંડળીના પત્રને બંધ કરતા ઈસુ કેમ કહે છે, જો હું બારણા રોડ ભરીને બોલું છું. બારણા રોડ ભરેલો માણસ ક્યાં હોય? અંદર હોય કે બહાર હોય? ક્યાં હોય? ક્યાં હોય? બહાર હોય ને. આપણી પ્રવૃત્તિઓની બહાર ઈસુ છે, આપણા કુટુંબની બહાર ઈસુ છે, આપણા ઘરોની બહાર ઈસુ છે, આપણા જીવનની બહાર ઈસુ છે. ક્યારનો ઈસુ ખટખટાઈ રહ્યો છે. તારા દિલનો દરવાજો ઈસુ ખટખટાવે, ખોલ દરવાજો, આવવા માંગે છે. ઈસુ મારા તમારા હૃદયમાં આવવા માંગે છે. આપણે તૈયાર છીએ? એક નાની વાત કહીને પૂરું કરીશ. કદાચ અગાઉ તમે સાંભળ્યું હોય તો માફ કરજો, પણ હું તમને જે કહું છું એ સત્ય ઘટના છે, સત્ય વાત. આપણું જે પરિવાર હતું, ખ્રિસ્તી પરિવાર, પ્રભુમાં ચાલનારા લોકો, મા બાપ, વિશ્વાસ, પ્રભુને સમર્પિત કુટુંબ, મંડળીની સંગતમાં નિયમિત જવાનું, પ્રભુની સાથે હઠે ચાલવાનું અને પ્રભુએ આશીર્વાદ આપવાની શરૂઆત કરી. આ તબક્કે એક બાબત બીજી કહી તો અસર નહીં કરે. આપણે ઘણી બધી વખત છે ને ભૌતિક બાબતોને આશીર્વાદમાં કપાઈ દઈએ છીએ. ભૌતિક બાબતોને આશીર્વાદમાં કપાઈ દઈએ છીએ. ઘર ભૌતિક બાબત છે. પ્રભુએ સુવિધા આપી છે. હું એક રૂમમાં રહેતો હોઉં અને પ્રભુએ મને 4 રૂમનું ઘર આપ્યું, પ્રેઝ ધ લોર્ડ, સુવિધા. પણ પ્રભુ છેલ્લા દાડે મને શું પૂછશે તમને ખબર છે? એ ઘરમાં કેટલી બાઇબલ સ્ટડી થઈ? તમારા એ ઘરનો કોઈ ખૂણો તમારા મારી પાસે ઘૂંટણે પડવાથી ઘસાઈ ગયો? એ ઘરનો ખૂણાનો મુખ્ય પથ્થર કોણ બન્યું? ટેલિવિઝન કે ઈસુ? ટેલિવિઝન એક ખૂણામાં છે અને ચોક્કસ સમય બધા એની આગળ હાજર થઈ જાય છે. બેસવું પડે, નહીં તો પેલા લોકોને ખોટું લાગે. રવિવારે સાહેબે સંદેશો શું આપ્યો કોઈ બીજા દિવાળી ના પૂછે, પણ ત્યાં શું થયું બીજે દાડે પૂછે કે ત્યાં આગળ શું થયું છે. રિયાલિટી. પૈસા આવ્યા, ખ્રિસ્તી વિસ્તારમાંથી ઘર બંધીને બિન ખ્રિસ્તી વિસ્તારમાં એ લોકો શિફ્ટ થયા, મોટું કર્યું, રો હાઉસ લીધું. સામે જ એક બીજું રો હાઉસ જ્યાં બિન ખ્રિસ્તી વ્યક્તિઓ રહેતા, પણ કુટુંબ સાથેનો સંબંધ વૃદ્ધિ પામે. જે પરિવાર ત્યાં હતું એમનો દીકરો હતો, એના લગ્ન થયા, કુટુંબ ખુશીથી રહેતું હતું. ધીમે ધીમે વાતચીત વ્યવહાર શરૂ થયો. સામેના પરિવારમાં એક નાનકડી દીકરી. હવે આ ખ્રિસ્તી કુટુંબ એટલે આપણા ખ્રિસ્તી ઘરોની ઓળખ પણ હોય. જેવો દરવાજો ખોલે એટલે સામે મોટું એક વોલ પોસ્ટર. તમે બધાએ જોયું હશે. ઈસુના હાથમાં માણસે રાખી છે અને દરવાજો શું કરી રહ્યા છે? ખટખટાઈ રહ્યા છે. પેલી છોકરી દરરોજ આવે, પછી તો અવર જવર ચાલુ થઈ. દરવાજો ખોલે એટલે એનું ધ્યાન ત્યાં આગળ પડે. એ બચારી માથું ભેજવાડે. થોડો સમય પસાર થયો કે આપણું આખું ખ્રિસ્તી કુટુંબ બેઠું હતું અને પેલી દીકરી ઘરમાં આવી. દરવાજો ખોલ્યો, અંદર પેલા જે દાદા હતા એમના ખોળામાં બેસી ગઈ અને એણે જે સવાલ કર્યો એ બહુ વિલક્ષ સવાલ હતો.
આ પેલા દાદા ક્યારનો દરવાજો પકડાવે છે, તમે ખોલતા કેમ નથી? તમે ખોલતા કેમ નથી? કુટુંબ એ જ દિવસે ઈસુની આગળ ઘૂંટણે નમી ગયો. પ્રભુ વિવિધ રીતે વાત કરે છે. ગધેડીને વાચા ફૂટી, કુકડો બોલ્યો, પિત્તરનો દાન થઈ ગયો. આ દીકરી બોલી, કુટુંબ સભાન અવસ્થામાં આવી ગયો. પ્રભુ આજે સીધી વાત કરી રહ્યા છે. તમે તમારા હૃદયનો દરવાજો ખોલવા માંગો છો કે તમે જ રાજ કરવા માંગો છો? નિર્ણય તમારે કરવાનો છે. પ્રભુ કૃપા પાળસાને વિનંતી કે તેઓ છેલ્લી પ્રાર્થનામાં જોડવાની હશે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 પ્રભુ, ફરી એકવાર અમે તમારી પાસે આવીએ છીએ. વચન અમારા માટે રાખી મૂક્યું.